આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ભૂમિ એ તો દાતારો સુરવીરો સતીઓ જતીઓ એની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, દાતારોની ભૂમિ છે, ખવડાવી અને રાજી થવા વાળા આ ધરતીના માણસો છે। ત્યારે મારે તમને આજ વાત કરવી છે કચ્છની ધરતીની કે ભારત વર્ષના સંતોએ આપણને ઘણું બધું આપ્યું છે અને જે સંતો થયા મહંતો થયા જતીઓ થયા મહંતો એ બધાએ આપણને ઈ તો પવિત્ર હતા જ, એમ કે ને કે આ નદીમાં નાવાથી પવિત્ર થવાય, દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય, પણ ઈ લોકોએ આ બધી વસ્તુ કરી અને આ માણસોને આપણને બધાને બતાવ્યું કે આ રસ્તે હાલવાથી એ આપણો ભવ છે એ સુધરી જાય અને આપણને પુણ્ય મળે। દયા ભાવના નીતિ ન્યાય આ બધા પાઠો આપણને આની પાસેથી શીખવા મળે છે। તે મારે તમને આજ વાત કરવી છે એ કચ્છની અંદર થઈ ગયેલા દાદા મેકરણની કે કચ્છની અંદર નાનકડું એવું એક ગામ છે। કચ્છની ધરતીને ઉજળી કરવા માટે જ આ મહાપુરુષોએ જન્મ લેતા હોય છે। ત્યારે એ એક મહાપુરુષ જે દાદા મેકરણ છે એની હું તમને વાત કરું તો એ કચ્છનું નાનકડું એવું પંખીના માળા જેવું ખોબડી ગામ છે। આ ગામની અંદર બધા માણસો હંપીને રહેશે। ત્યારે એના જે ખોબડી ગામ છે ત્યાં પણ એક હરગોવરજી ભટ્ટી અને પવાબાઈ છે એની ઘરે દાદા મેકરણનો જન્મ થાય છે। આ મેકરણ નાની ઉંમરથી જ તમે જોવો, કારણ કે એના માતા પિતા છે એ તો પહેલેથી જ ભક્તિના રંગે રંગાયેલા હતા। એની ઘરે રિદ્ધિ સિદ્ધિ ઘણી હતી, એ ભક્તિ કરતા હતા, પ્રભુ ભજન કરતા હતા, આશાપુરા માનું સ્મરણ કરતા હતા। ત્યારે એની ઘરે આવો એક લક્ષ્મણ જતીનો અવતાર કહેવાય એવો અવતારી પુરુષ જે છે એનો ત્યાં જન્મ થાય છે, એનું નામ હતું મેકરણ। આ દાદા મેકરણ ત્યાં જન્મ એટલે તો કવિએ કીધું છે ને કે ધરા વિના ધાન ન ઉપજે, હે કણમાઠું હોય કે ધરા વિના ધાન ન ઉપજે। ત્યારે આ જે કચ્છની ધરતીની અંદર દાદા મેકરણનો જન્મ થયો અને નાનકડો એવો એ દીકરો ફળિયામાં રમે, કિલકિલાટ કરે, આંગણું ભર્યું ભર્યું લાગે અને ત્યારે એક દિવસ બને છે એવું કે એના ઘરે, કારણ કે એના ઘરે ઘણા ખરા અતિથિઓ આવતા, એ હરગોવરજી છે ઈ જમાડીને જમતા, અતિથિઓ હોય, સાધુ સંતો હોય, મહંતો હોય, એને જમે, ઈ એના આંગણે આવે જમે પછી આ જમતા। ત્યારે એની ઘરે તો આ બધા એનો આવરો જાવરો રહ્યા કરતો હતો। ત્યારે એક કોઈ જોશી આવે છે અને એની ઘરે રોકાય છે, ખાય છે, જમે છે અને પછી એમ કે છે કે મારે આ દીકરાના જોશ જોવા છે। એના હથેળી લઈ આ નાનકડા એવા દીકરાની હથેળી જોવે છે ને હથેળી જોઈને એમ કે છે કે ઓહો આ તો મોટો જતી થાય, મોટો જોગી થાય એમ કે છે। ત્યારે એની માને એમ થાય છે કે અરે રે એમ કયોમાં મોટો જોગી થાય, મોટો જતી થાય, તો કે હા એના હાથમાં લખેલી રેખાઓ છે કે આ કોઈ નાનો માણસ નથી, આ એક સત્પુરુષ છે એમ કે છે અને આ લક્ષ્મણનો અવતાર છે। ત્યારે ઈ જે જ્યોતિષી છે એ તો વયા જાય છે અને ધીમે ધીમે કરતા આ દાદા મેકરણ છે એ 8-10 વર્ષના થાય ને 8-10 વર્ષની ઉંમરે એ નાના ગાયના વાછરડું લઈ અને ઈ ચારવા માટે વયા જાય છે। ગોવાળો એરે જાય, કચ્છની ધરતી રૂડી લાગે, કુદરતના ખોળે તમે જોવો નાના છોકરાઓ એ બધા અહીંયા ભેગા થાય અને વચ્ચે આ દાદા મેકરણ બેઠા હોય તો એમ લાગે કે ગોકુળિયા ગામની અંદર ગોવાળોની વચ્ચે ભગવાન કૃષ્ણ બેઠા છે। આવું રૂડું વાતાવરણ લાગે ને આવું રૂડું દ્રશ્ય લાગે। ત્યારે ઈ 8-10 વર્ષની એની ઉંમર હતી ને એકવાર બન્યું એવું, શ્રાવણ મહિનો હતો અને હાંભેલાની ધારે વરસાદ પડે છે, છોકરાઓ બધાય તો ગાયોના વાસેડા લઈ લઈને ચારવા ગયા છે અને ત્યાં નદીજી હતી ગામની બાજુમાં, એમાં પૂર આવ્યું, છોકરા સામે કાંઠે હતા અને બધાને એમ થયું, ગામના માણસોને એમ થયું કે હવે શું થાય આ છોકરાઓના વાસેડા અને નદી તો બે કાંઠે આવી છે। તઈ જે દાદા મેકરણ હતા એની ભેગા ઈ માં આશાપુરાનો જપ કરે છે, માં ભગવતીનું સ્મરણ કરે છે અને એને જે છોકરાઓ છે એને બધાને આ વરસાદના પાણીથી બચાવી લે છે। આવું કરી અને કોઈને આમ ખબર નથી પડતી, તે છોકરાઓ એમ કે છે કે દાદા મેકરણ છે એને અમારી લાજ રાખી છે, મેકરણે અમને કીધું કે આ ભગવતીનું સ્મરણ કરો। આમ કરતા સમય વીતતો જાય છે। એક વખત 10-12 વર્ષની ઉંમર છે મેકરણની અને ઘેરે મકાન બનાવવાનું નક્કી કરે છે। તઈ ઘેરે મકાન બનાવવું છે, પાયા ગાળવા છે, પણ આયા ગાળે તો માપ નો આવે, આમ ગાળે તો માપ નો આવે। ત્યારે
ઈ મેકરણ એમ કહેશે કે આ જગ્યાએ તમે પાયા ન ગાળતા, હે કે આ જગ્યાએ તમે ખોદકામ ન કરતા એમ કહી અને મેકરણ તો પોતાની ગાયો જે વાસરડા લઈ અને વનવગડાની અંદર ચારવા વહી ગયા હતા. પણ બન્યું એવું કે એને કીધું ઈ કડિયાને કે માણસોને કે ભાઈ તો છોકરું છે, ઈ તો કે તમે તમારી રીતે કામ કરો અને અહીંયા ખોદકામ ચાલુ કરો. અને એને ખોદકામ ચાલુ કર્યું. ખોદકામ ચાલુ કર્યું ત્યાં ઈ જેવું એને ખોદ્યું ને ત્યાં અંદરથી પાવલી, જમનો સંગ, ત્રિશૂળ, ચુંદડી આવી બધી વસ્તુ એની અંદરથી નીકળી. ત્યારે એ બધી જે વસ્તુ નીકળી ને એ વનવગડાની અંદર ગાયું ચારતા મેકરણને ખબર પડી ગઈ અને અડી કાઢીને ઘેરે આવ્યા. આ બધી વસ્તુ જોઈ અને એનું પોટલું વાળી અને એ નીકળી ગયા. એ પોટલું વાળી નીકળી ગયા કારણ કે ત્યાં બાજુમાં આપણને ખબર છે કોટેશ્વર, પછી મહાદેવ, નળ સરોવર આ બધી જગ્યાએ જતા હતા અને ત્યાંથી નીકળી ગયા અને આવ્યા આશાપુરામાંનો મઠ હતો ત્યાં આવ્યા અને ત્યાં આવી અને બહાર ઓટલે બેઠા છે. ત્યાં જે મહંત હતા ગંગારામ એની પાસે આવે છે. ત્યારે એ ગંગારામ છે એ એમ કે છે કે કેમ આવ્યો છે? કે બસ બાપી કે મારે તમને ગુરુ કરવા છે, હે ગુરુ વિના કઈ થાય નહીં, મારે તમને ગુરુ કરવા છે, ગુરુ વિના અધૂરી ભક્તિ છે. ત્યારે ગુરુ હોય છે તો મને ગોવિંદ બતાવશો તમે, એટલે મારે તમને આજથી ગુરુ ધારણ કરવા છે. પણ ગંગારામને એમ થાય છે કે ગુરુ થઈને પછી તારે ઈ કે આ મંદિરનો તારે ઈ કે વારસો સંભાળવો છે, તારે આ મંદિરનું વારસાગત થવું છે અને આ બધી સંપત્તિનો માલિક થવું છે. આવા શબ્દ જ્યારે ગંગારામ કહેશે ને ગુરુ, ત્યારે ઈ મેકરણ શું કહેશે? એવડી ઉંમરના મેકરણ તમે વિચાર કરો. ઈ એમ કહેશે જાગે તો બાપની ઘરે ઘણી હતી, ઈ હું મૂકીને આવ્યો છું કારણ કે એને ઘરે ઘણી રીતિ સીધી અને જાગીર હતી. ઈ હું બધું મૂકી અને બાપ આવ્યો છું અહીંયા. બસ હવે પ્રભુ સ્મરણ કરવું છે, તમારી સેવા કરવી છે અને દિન દુખિયાની સેવા કરવી છે. બસ હવે આ જ કરવું છે. સંસાર મિથ્યા છે, જગત મને મિથ્યા લાગે છે, મારે અહીંયા આશ્રમમાં રહેવું છે. ત્યારે એને એમ થાય છે કે કાંઈ વાંધો નહીં, નાનકડો એવો છોકરો છે આવ્યો છે, કાલ સવારે એના મા બાપને ખબર પડશે એટલે લઈ જાય અને અહીંયા રોકાઈ જાય. એમ કે છે આખી રાત ઈ મેકરણ મંદિરના ઓટલે બેઠા બેઠા ભગવતીનું સ્મરણ કરે છે. સવાર પડ્યું અને એના માતા પિતા ગોતતા ગોતતા ને આવ્યા. ગામના માણસો કે હાથમાં પોટલું હતું ને ઓલી બાજુ જોડ્યો જતો હતો, હાથમાં પોટલું હતું ને આગળ જોડ્યો જતો હતો. એમ કરતા કરતા માતા પિતા આશાપુરા માના મઠે આવ્યા અને આવીને જોયું તો એ બાળ જોગી દીકરો મેકરણ ત્યાં બેઠો છે અને એની માતા એમ કે છે હાલ બટા ઘરે. એના પિતા એને સમજાવે છે પણ એ માનતો નથી અને એની માતા એમ કે છે હાલ ઘરે. હાંજ પડી ગઈ, ત્યાં ત્રણેય રોકાય છે અને રાતે એને સપનામાં આવે છે કે તું તારા દીકરાને રોકીશ નહીં, કે હે તારા દીકરાને તું રોકતી નહીં. ઈ આ જે સમાજ છે, આ જે દુનિયા છે, એના માણસોને જે અધર્મ છે એનો નાશ કરવા માટે, જે અધર્મના માર્ગે ચડી ગયા છે, એ લોકોના જીવન સુધારવા માટે, એના જીવનમાં પરિવર્તન લાવવા માટે આ તારા દીકરાએ અવતાર ધારણ કર્યો છે. તું એના માર્ગ રોકી નહીં, તું એને જવા દે. અને ત્યારથી દાદા મેકરણ ન્યાય રોકાઈ જાય છે અને એના માતા પિતા ઘેરે આવતા રહે છે અને આશાપુરા માના મઠમાં રોકાય. ત્યારે એને કહેશે ગંગારામ કે અહીંયા તારે કામ કરવું પડે. કે હા બાપજી હું કામ કરે, કે આશ્રમનું કામ કરે, હરિભજન કરે, તમારી સેવા કરે, પણ મને તમે સ્વીકારો, મને તમારો શિષ્ય બનાવો. અને ત્યારે એ દાદા મેકરણ છે એને એ ગંગારામ છે એ પોતાનો શિષ્ય બનાવે છે અને ત્યાં થોડોક સમય રહે છે. અને ત્યાર પછી એ એમ કહેશે કે મારે સોરઠની અંદર ગિરનારની જાત્રા કરવા જવું છે. આમ કહે અને ત્યાંથી નીકળે છે અને ત્યાંથી નીકળ્યા પછી આવે છે સોરઠ જુનાગઢની અંદર. જુનાગઢની અંદર આવી અને એમ કહેશે કે મારે ગિરનારની જાત્રા કરવી છે. પોતે ગિરનારની પરિક્રમા કરે છે, ડુંગરે ડુંગરે ફરે છે, ગુફાએ ગુફાએ આટા મારે છે અને જીનામ કરતા જાય અને ઈ ગિરનારના ડુંગરા, ગુફાઓ, સંતો, મહંતો જે મળે, ખાખી બાવાઓ, સાધુઓ એને મળતા જાય. અને એક દિવસ બને છે એવું કે એક ટૂંક ઉપર બેઠા છે અને અહીંયા ધૂણો ધગાવ્યો છે. એ ધૂણો ધગાવ્યો છે ત્યારે એ જે દત્તાત્રેય છે એને કાયમ થાળ ધરવા માટે માતા અંસોઈ આવતા અને એક દિવસ એ થાળમાંથી એને ખબર પડી કે અહીંયા એક બાળ જોગીડો બેઠો છે, એમાંથી અડધો પ્રસાદ એને દઈ દીધો. ત્યારે દત્તાત્રેય પૂછે છે કે માતા કેમ પ્રસાદ અધૂરો છે, થાળ કેમ અધૂરો છે? ત્યારે એમ કહેશે કે હામી ટૂપે બેઠો ને એ તારો ભાઈ નાનો બાળ છે, ભલે ને ખાય એમાં હું વાંધો? હે તું રામનો અવતાર છો, લક્ષ્મણનો અવતાર છે, તારો નાનો ભાઈ છે, ભલે ને ખાય. ત્યારે એમ કહેશે કે માં તે મારી અડધી સિદ્ધિ એને આપી દીધી, હે કે મારી અડધી સિદ્ધિ એને આપી દીધી. હવે જે આગળની વાત છે હું તમને ભાગ 2 માં કહીશ.
અને આ તમે મારો વિડીયો જોજો અને બીજો વિડીયો જે ભાગ 2 મૂકું ઈ પણ તમે જોજો એટલે તમને ખબર પડે કે કચ્છની ધરતીની અંદર થઈ ગયેલા દાદા મેકરણનું શું જીવન હતું, શું એનું સત હતું, એ કેવા સંત હતા, એને કેટલાના જીવન સુધાર્યા અને ક્યાં જગ્યાએ ફર્યા છે અને માણસોને નવો જીવનનો રાહ બતાવ્યો છે. તો આ મારી ચેનલ તમને ગમી હોય તો તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ લખજો.